હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર 26/9/2024 ના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 10 માટે અગત્યના મહત્વના જે પણ કઈ વિડિયો લેક્ચર આવે એની નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બંનેનું ધોરણ 10 પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024 26/9/2024 ના રોજ જે ત્રીજું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર સમાવિષ્ટ છે, તો આનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોશો, તેમજ આપણે જરૂરી મુદ્દાની ચર્ચા કરશું। તો આમાંથી તમારા શિક્ષક સરસ મજાનું તમારું 12 ગુણનું પેપર કાઢશે પ્રશ્ન 1 માંથી, બરાબર। તો વિભાગ એ એમાં પહેલું ક સાચું બને એ રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, વિવેક અને જોસેફ ગણિતના કોયડાની રમત રમી રહ્યા છે। વિવેકે જોસેફને એક કોયડો પૂછ્યો કે બે સંખ્યાઓનો સરવાળો 14 અને તે બે સંખ્યાઓનો તફાવત 4 હોય તો તેમાં મોટી સંખ્યા કઈ? જોસેફ સાચો જવાબ આપે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો હશે? તો વિદ્યાર્થી મિત્રો 9। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો a1/a2 = b1/b2 = c1/c2 હોય તો સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ મળે? અનંત। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x - 3y = 8 અને 4x - 6y = 9 હોય ની આલેખાત્મક રજૂઆત મળે તો એમાં આવશે સમાંતર રેખાઓ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન હોય છે કે સર, આ પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે તો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અમારે પેપર સેટ જોતો હોય તો સોલ્યુશન સાથેનો મિત્રો મળી જશે। સર, અમને ગણિત અને વિજ્ઞાનમાં તકલીફ પડે છે, એના વિડિયો લેક્ચર જોતો હોય તો મળી જશે। સાયન્સ અને એસએસ વાંચવામાં કંટાળો આવે છે તો એનું મટીરીયલ મળી જશે ભાઈ। તો ભાઈ ધોરણ 10 નવા માળખા પ્રમાણે પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી કુલ 30 કરતા પણ વધુ પ્રશ્નપત્રો ધોરણ 10 ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકારના વિડિયો લેક્ચર આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। આ સિવાય બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, પીડીએફ, એસએસ સાયન્સનું મટીરીયલ, વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી જે તમારે તૈયારી માટે અસાઇનમેન્ટ જોતું હોય તો એના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ગઈ છે। બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, પીડીએફ, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમને અહીંથી બધું જ મળી જશે। રેડી? ચાલો, અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ અહીંથી મળી જશે અને પ્રશ્ન બેંક અહીંથી મળી જશે। રેડી? ચાલો, ચોથો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। ચોથું, જે સમીકરણ યુગ્મનો ઉકેલ x = 2 અને y = -3 હોય તેવા સમીકરણ યુગ્મ 2x + 5y = -11, 4x + 10y = -22। પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 6 ગણી છે। 4 વર્ષ પછી પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરથી 4 ગણી હશે તો પુત્રની અને પિતાની હાલની ઉંમર અનુક્રમે 6 અને 36 છે। ચલો, સાચું બને છે ખાલી જગ્યા પૂરો। સુરેખ સમીકરણ યુગ્મ 3x + 2ky = 2 અને 2x + 5y + 1 = 0 ને ઉકેલ ન મળે તો k = 15/4। સુરેખ સમીકરણ યુગ્મ ax + 3y = 7 અને 2x + 6y = 14 ને અનંત ઉકેલ મળે તો a = 1। જો x = a અને y = b એ સમીકરણ યુગ્મ x - y = 2 અને x + y = 4 નો ઉકેલ હોય તો a = 3 અને b = 1 થાય। સમીકરણ યુગ્મ 3x - y + 8 = 0 અને 6x - ky = -16 નો આલેખ સંપાતી રેખા હોય તો k = 2। જો 3x + 2y = 5 અને 2x + 3y = 10 હોય તો x + y = 3।
ખરા ખોટા દ્વિચલ સુરેખ સમીકરણ માટે જો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો સમીકરણને અનંત ઉકેલ મળે. ખોટું. સમીકરણ યુગમાં 8x - 3y બરાબર 1 અને 3x + 2y બરાબર 16 નો એક ઉકેલ 2, 5 છે. ખરું. આકૃતિમાં લંબચોરસ ABCD દર્શાવેલ છે. તે પરથી x અને y ની કિંમત અનુક્રમે 22 અને 8 છે. ખરું. જો 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે, તેનું ગાણિતિક સ્વરૂપ 5x બરાબર 50 - 7y છે. ખરું. જો 2 - 4 એ સમીકરણ 3x + ky બરાબર 2 નો એક ઉકેલ હોય તો kની કિંમત -1 છે. ખોટું. વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો. પેલું, ત્રિકોણના 3 ખૂણાઓના માપ અનુક્રમે x, y અને 40 છે, તો x એ y કરતા 30 વધારે હોય તો x અને y નું મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું સોલ્યુશન તમને આપેલું છે અને આ બધા જ ચેપ્ટર સરસ રીતે ગણાવેલા છે. કોણે ગણાવેલા છે? કલ્પેશ સરે. બરોબર. તો આ બધા ચેપ્ટરની ગણતરીના તમારે વિડીયો લેક્ચર જોતા હોય તો આ વિડીયો લેક્ચર તમને મળી જશે. ક્યાંથી? તો અહીંથી. ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ પ્રકારના વિડીયો લેક્ચર જેમાં તમને સમજૂતી આપવામાં આવેલી છે એપ્લિકેશનમાં પેડ કોર્સમાંથી મળી જશે. તો વહેલી તકે મેળવી લેવા. ચલો, બે સંખ્યાઓનો તફાવત 26 અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. અહીંયા તમારી જાણકારી માટે સોલ્યુશન આપવામાં આવે છે, તમારી રિવિઝન માટે. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી શોધો. 0.4x + 0.5y બરાબર 2.3 અને 0.2x + 0.3y બરાબર 1.3. તો આદેશની રીતથી શોધવાનું છે. રેડી? ચાલો. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. તો બગીચાની બાજુઓના માપ આપેલા છે. ઓકે. ત્યાર પછી નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતથી શોધો. x + y બરાબર 5 અને 2x - 3y બરાબર 4. તો લોપની રીતથી વિદ્યાર્થી મિત્રો ગણતરી કરેલી છે કમ્પ્લીટલી. તમારે વિડીયો પોઝ કરતું જવાનું ને લખતું જવાનું છે. તમારા માટે ઈઝી થાય એવું જ કામ કરવાનું છે આપણે. વિભાગ સી. ચાલો, પેલું, પિતાની હાલની ઉંમર તેના બે પુત્રની ઉંમરના સરવાળા કરતા બમણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરના સરવાળા જેટલી હશે તો પિતાની હાલની ઉંમર શોધો. બરાબર? તો આવી રીતે તમારે વિડીયો પોઝ કરતું જવાનું અને શું કરતું જવાનું છે? લખતું જવાનું છે. ક્લિયર? આગળ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. બરાબર? વિડીયો પોઝ કરતું જવાનું મિત્રો, લખતું જવાનું. મેં તમને પહેલા જ કીધું છે. તો કારણ કે આમાં તો પછી તો શું છે મિત્રો, જવાબ જ એવડો થઈ જાય. બરાબર? ભેગું ના થાય આપણાથી, એમ કે ને તો હાલે. ચાલો, રેડી? આપેલ પ્રકાશ 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગયો હતો. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટો જોઈએ છે. પ્રકાશને કુલ 25 નોટો મળી હતી. તો તેણે 50 રૂપિયાની અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? બરાબર? તો આવી રીતે પ્રકાશ વાળો દાખલો છે આપણે કમ્પ્લીટલી ગણેલો છે અને આ વખતે અક્ષરની સાઈઝ પણ વધારી છે. તમને જે તકલીફ પડતી તેનું સોલ્યુશન આપણે આવતું ગયું છે. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધવાનું છે. વિડીયો પોઝ કરતું જવાનું ને લખતું જવાનું. કેટલું ઈઝી છે. ઓકે. ચાલો, સુરેખ સમીકરણ યુગમાં a1x + b1y + c1 = 0, a2x b2y + c2 = 0 માટે ઉદ્ભવતા શક્ય 3 વિકલ્પો લખો. તો 3 વિકલ્પો લખ્યા છે મિત્રો. આ a1 છે, a2 આ બધા. વિભાગ ડી. કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરીને આવશે. તો હેતુ અને વ્રજ એક પુસ્તકાલયમાં દરરોજ વાંચન માટે જાય છે. આ પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. હેતુ 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે અને વ્રજ 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત દિવસનું ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું દાખલાનું સોલ્યુશન આપવામાં આવેલું છે. બરાબર? તો
નિશ્ચિત દિવસનું 15 રૂપિયા અને વધારાના દિવસનું 3 રૂપિયા છે. અક્ષરતઃ સામાન્ય રીતે તેની માતા અને સાથે ડ્રાયફ્રૂટની દુકાને જાય છે. તે નીચેની બે પરિસ્થિતિનું અવલોકન કરે છે. પહેલું, દિવસ 1 2 કિલો બદામ અને 1 કિલો કાજુની કિંમત 1600 રૂપિયા હતી. દિવસ 2 4 કિલો બદામ અને 2 કિલો કાજુની કિંમત 3000 રૂપિયા હતી. તો દિવસ 1 ની પરિસ્થિતિને સુરેખ સમીકરણ દ્વારા દર્શાવો, દિવસ 2 ની પરિસ્થિતિને સુરેખ સમીકરણ દ્વારા દર્શાવો. દિવસ 1 અને દિવસ 2 ની પરિસ્થિતિઓ દ્વારા દર્શાવાતા સમીકરણો માટે નીચેનામાંથી કયું સત્ય છે? સમાંતર રેખાઓ, પેલું A B, એક બિંદુ એ છેદતી રેખાઓ, સી સંપાતી રેખાઓને આમાંથી એક પણ નહીં. અને ચોથું, દિવસ 1 દ્વારા રજૂ કરાયેલ સમીકરણ x અક્ષને કયા બિંદુએ છેદે છે? તો મિત્રો 1 2 3 અને એમાં આ 4. ચાલો, દર્શીલ અને અરબાજ પુસ્તકો લગભગ તો તમારા સ્કૂલમાં નહીં પૂછાણો હોય, પણ છતાંય આપણે તૈયારીના ભાગરૂપે બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ લખવો પડે, બરાબર? તો એનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો રકમ કરતા જવાબ નાનો છે, જો છે ને. ચાલો, બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયાની બચત કરે તો તેમની માસિક આવક શોધો. તો વિડીયો પોઝ કરતું જવાનું ને લખતું જવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એક શહેરના ટેક્સી ભાડાનું છે, રકમ વાંચી લેજો. આ એનો જવાબ છે. માહિતી મુજબ સમીકરણોનો ઉકેલ આપ્યો છે આપણને. રેડી, 255 રૂપિયા ચૂકવવાના થાય. પ્રશ્ન 2 વિભાગ A ક સાચું બને એ રીતે ખાલી પૂરો. તો પેલામાં આવશે મિત્રો, આવો પ્રશ્ન પૂછ્યો હોય તો B, A અને R બંને સાચા છે અને R એ A માટેની યોગ્ય સમજૂતી છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં અહીંયા જો આ રીતની ખાલી જગ્યા હોય તો 22 આવશે. કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શું હોઈ શકે? ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અથવા શૂન્ય. પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો n(n+1/2). વિધાન P સમાંતર શ્રેણી, વિધાન Q ઉપરોક્ત સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -3 છે. તો P અને Q બંને સાચા છે. ચલો, ખાલી જગ્યા પૂરો. કોઈ સમાંતર શ્રેણી માટે A9 બરાબર A+8D. સમાંતર શ્રેણી -11 -8 -5 નું સાતમું પદ 7. સમાંતર શ્રેણી માટે A18 માંથી A14 બાદ કરતા 28 હોય તો તેનો સામાન્ય તફાવત 7. નીચે આપેલ શ્રેણીમાંથી કઈ સમાંતર શ્રેણી નથી? 2 8 16. 2 બોક્સ 26 માં ખાલી ખાનામાં કઈ સંખ્યા મૂકવાથી સમાંતર શ્રેણી બને? 14. ખરા ખોટા? તમારો હાલનો રોલ નંબર 5 વખત લખતા તે સમાંતર શ્રેણી બનતી નથી. ખોટું. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં A પ્લસ કૌંસમાં n-1 D છે. ખોટું. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો 10 પદોનો સરવાળો 100 થાય. ખરું. સમાંતર શ્રેણી 3 8 13 ના 10 પદોનો સરવાળો -48 થાય. ખોટું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર An બરાબર A પ્લસ કૌંસમાં n-1 D છે. ખરું. વિભાગ B પ્રશ્ન 2 -1.2 -3.2 -5.2 -7.2 એ સમાંતર શ્રેણી છે? જો હા, તેનો સામાન્ય તફાવત શોધો અને સમાંતર શ્રેણી પછીના 3 પદો શોધો. તો હા, 3 પદ પછી ગોતવાના છે. ચલો, સમાંતર શ્રેણી 10 7 4 -62 નું છેલ્લેથી 11મું પદ શોધો. તો અહીં છેલ્લેથી 11મું પદ આપણે શોધવાનું છે. -32 છે. ત્યાર પછી પ્રથમ પદ A બરાબર 4 હોય અને સામાન્ય તફાવત D -3 હોય તો તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. રેડી? ચાલો, સમાંતર શ્રેણી 3 8 13 18 નું કયું પદ 78 થાય? તો અહીંયા જવાબ આપ્યો છે મિત્રો 16મું પદ. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. ચાલો આગળ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? ક્લિયર? આગળ. 3 8 13 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. આગળ. 158. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. 5 ખાલી જગ્યા 9 1/2 9 પૂર્ણાંક. તો 6 1/2 અને 8. જો 3k - 3 3k + 3 અને 4k + 4 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k નું મૂલ્ય
શોધો, તો 5. વિભાગ સી, આ પ્રશ્ન પૂછેલો છે એમાં પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આવી રીતે વિડીયો પોસ્ટ કરતું જવાનું, લખતું જવાનું જો તમારે પ્રશ્ન પૂછાણો હોય તો. જો આ રીતનો બીજો પ્રશ્ન પૂછાણો હોય તો એનું પણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન છે જ આપણે વ્યવસ્થિત. રેડી? હા, એમ દાખલા કઈ નાના નાના નથી ભાઈ. ચાલો, સુબાવાળો રાવેવાળો પૂછાણો હોત તો આ રીતનો એનો દાખલાનો જવાબ થશે. વિડીયો પોસ્ટ કરતું જવાનું, લખતું જવાનું અને આ પીડીએફ જોતી હોય પીડીએફ મળશે. ચલો, લાકડાવાનો પૂછાણો હોય ગોળાવાનો તો આ રીતે તમારે વ્યવસ્થિત જોતું જવાનું થશે. સોલ્યુશન છે જ. એના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓના પદ સમાન થાય? તો આવી રીતે વિડીયો પોસ્ટ કરતું જવાનું ને લખતું જવાનું. વિભાગ ડી, જો તમારા પિતા કાર ખરીદવા જાય એવો પ્રશ્ન પૂછાણો હોય તો આપણે આ રીતે એનો જવાબ આપશું. રેડી? હાલો, 1000 રૂપિયાની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ વાળો દાખલો હોય તો આ રીતે જવાબ લખશું આપણે એનો. નિર્માણ કામ માટે થયેલ કરાર વાળો જો પ્રશ્ન હોત તો એનો જવાબ આ રીતે આપણે આપશે. અને 10મા વાળા વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડની પરીક્ષા માટે આવા બહુ બધા પ્રશ્નો પૂછાવાના છે હવે, બરાબર? એટલે આ પ્રશ્ન બરાબર કરી લેશો એટલે એકમ કસોટીમાંથી, એટલે તમે સમજી લો કે 80 થી 90% પેપર તમારું બોર્ડનું સોલ્વ થઈ ગયું. 5માનો જવાબ. રેડી? ચાલો, તો અહીંયા સુધી કમ્પ્લીટલી સોલ્યુશન પૂર્ણ થાય. હવે આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોયું. તો આ સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો ઉપયોગી થશે. કેમ? કારણ કે બોર્ડમાં આજે આપણા વર્ષમાં 5 એકમ કસોટી લેવાય, એમાં 3 થઈ ગઈ પૂરી. તો આ 5 એકમ કસોટીનું તમે સમજી લેજો કે 90% પણ વધુ ટકાવારી પ્રમાણે, એટલે કે એટલાથી પણ વધુ માર્ક્સનું, 80માંથી 70 ઉપર માર્ક્સનું આ એકમ કસોટીઓમાંથી પૂછાય છે, બરાબર? એટલે ખાસ વહેલી તકે એની પીડીએફ જોતી હોય ત્યાંથી મેળવી લેજો. પ્રથમ પરીક્ષાના પેપર સેટ મેળવી લેજો. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અને હા, કંઈ પણ ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો તો બી કમેન્ટ કરજો. તો તમામ વિદ્યાર્થી મિત્રોને પૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની, વિડીયો લાઇક કરવાનું, તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ભૂલાય નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.